અમરેલીમાં બાબરા તાલુકાના ફુલજર ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિના મોત અને 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. માહિતી મુજબ ફુલેકા દરમિયાન ઘોડાને ટ્રેક્ટર અડી જતા વિવાદ સર્જાયો, જે બાદ બે જૂથો વચ્ચે મારામારી થતા મામલો ઉગ્ર બન્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. ઘટના બાદ હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાઓ સાથે કુલ 30 નામજોગ તથા 50 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પોલીસ નિયંત્રણમાં છે. બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલજર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું. એમના દીકરાના લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય. એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ પદવાણીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપ વાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને રાયોટિંગ 323-24 છે, જેની નવી કલમ 115-118 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.